डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર દ્વિતીય વર્ષ BA સંસ્કૃત વિષય, એમાં SKTM 204 મુખ્ય વિષય અને SKTMS 204 ગૌણ વિષય પેપર વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, એમાં આપણે જોતા હતા, જેમાં કુલ 4 વિભાગ છે અને કુલ 17 યુનિટ છે. આપણે સૌ બીજા વિભાગની અંદર અથર્વવેદના મંત્રો, ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયંત મંત્રો વિશે આપણે જોતા હતા, જેમાં કુલ આપણે બીજા વિભાગમાં કુલ 5 યુનિટ છે. એમાં વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત આપણે જોતા હતા. એમાં આપણે કુલ 3 મંત્રોને આપણે જોઈ ગયા છીએ. ત્રીજા વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તની અંદર આપણે કુલ 3 મંત્રો જે જોઈ ગયા, એની અંદર ઋષિ નદીઓને સંવાદ કરે છે, સંબોધે છે અને એનો માર્ગ આપવાની ઋષિ વાત કરી રહ્યા છે. નદીઓને કહે છે કે તમે તમારો પ્રવાહ રોકો અહીંયા. એમ અહીંયા આપણે કુલ 3 મંત્રની અંદર જોયું કે આપણે મંત્ર જે 3 હતા એ 3 મંત્રની અંદર આપણે ઋષિ દ્વારા નદીને સંબોધન હતું, જેમાં નદીઓ એનો પ્રવાહ કેવો છે, નદીઓ પોતાના પ્રવાહની, તેના લક્ષ્ય સ્થાનની દિશા અને પોતે રોકી શકાય એવા પ્રવાહવાળી કેમ નથી, એ આપણે 3 મંત્રોની અંદર જોયું કે જેની અંદર નદીઓ પોતાના પ્રવાહને ધસમસતો વેગ જઈ રહ્યો છે, એ વેગ નદીઓ ઋષિ એની વાત કરે છે કે નદીઓ કેવી ધસમસતા વેગથી જઈ રહી છે, નદીઓ કેવી છે, વિશાળ પટવાળી નદીઓ આપણે જોઈ ગયા. ત્રીજા મંત્રની અંદર આપણે વિશ્વામિત્ર નદી ત્યાં નદીઓ પાસે આવીને અને કહે છે કે હું આવી વિશાળ અને સૌભાગ્યવાળી નદી પાસે હું આવી પહોંચ્યો છું અને હવે મને માર્ગ આપો. હવે આપણે મંત્ર 4 જે છે એ મંત્ર 4 આપણે જોવાના છીએ. એ મંત્ર 4 જે છે એની અંદર 3 મંત્રો તો એ વિશ્વામિત્ર ઋષિએ નદીને સંબોધન કર્યું છે. હવે નદીઓ આ 3 મંત્રો સાંભળ્યા પછી, જે 3 મંત્રોની અંદર ઋષિએ નદીઓને જે સંબોધન કર્યું છે કે તમે રોકાઈ જાઓ, વારંવાર એને બોલાવ્યા છે, નદીને બોલાવી છે, છતાં પણ નદી એનો વેગ રોકી નથી શકતી. હવે આ ચોથા મંત્રની અંદર નદી જે છે એ ઋષિને સંબોધીને કહે છે, ઉદ્દેશીને કહે છે. તો શું કહે છે? તો મંત્ર 4 આપણે જોઈશું. એના વયમ પયસા પિન્વમાના અનુયોનિમ દેવકૃતમ ચરંતી ન વર્તવે પ્રશવઃ સર્ગતક્તઃ કિયુમ વિપ્રો નદ્યો જોહવીતી. આ મંત્ર 4 જે છે એ બંને નદીઓ જોહવીતી, બંને નદીઓ જો પ્રવાહ જઈ રહ્યો છે. જો અહીંયા આ મંત્રની અંદર કિયુમ વિપ્રો નદ્યો જોહવીતી, અહીંયા પદપાઠ આપણે જોઈશું. એના વયમ પયસા પિન્વમાના અનુયોનિમ દૈવકૃતમ ચરંતી ન વર્તવે પ્રસવઃ સર્ગતક્તઃ કિમ યુઃ વિપ્રઃ નદ્યઃ જોવિતી. અહીંયા આ મંત્રની અંદર આપણે જોઈએ તો એના પૈસા પિન્વમાના, આપણે આ બધા શબ્દોના અર્થ આપણે આગળના મંત્રમાં જોઈ ગયા છીએ કે પિન્વમાના એટલે કેવી નદી છે, પયસા એટલે પાણી, જળ, કેવું જળ છે, પણ પિન્વમાના એટલે પરિપુષ્ટ થયેલું. દૈવકૃતમ યોનિમ શબ્દ આપણે બીજા કે ત્રીજા મંત્રમાં જોઈ ગયા હતા. જે યોનિમ શબ્દનો અર્થ થાય છે આશ્ચર્ય સ્થાન. જે નદી સમુદ્ર તરફ જઈ રહી છે એનું સ્થાન છે. તો યોનિમ અનુચરંતી, જઈ રહી છે. કેવી રીતે જઈ રહી છે? એ એક બીજી બંને નદીઓ
જે આશ્ચર્ય સ્થાન એમને આપ્યું છે કે જે સમુદ્ર તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગે પ્રાપ્તવ્ય તરફ જઈ રહી છે, જે દેવતાઓ દ્વારા જે નક્કી કરાયેલો માર્ગ છે તે માર્ગે વયમ આસ્મહે. વયમ શબ્દ વાપરે છે, જુઓ અહીંયા વયમ એટલે આપણે બધા થઈએ. તો અહીંયા નદીઓ બંને છે, તો અહમ તો હું, આવામ તો બે થાય, તો અહીંયા દ્વિવચન છે, બંને નદીઓ છે, તો નદીઓ સાથે આવામ આવવું જોઈએ. પણ અહીંયા વયમ શબ્દ એટલા માટે વાપર્યો છે કે નદીઓ પોતાના માટે આદર આપે છે, કે પોતાને પણ આદર આપે છે કે અમને વયમ એટલે અમને આસ્મહે સર્ગ તક્ત પ્રસવ ન વર્તવે. શું કહે છે અહીંયા? અમારો જે વેગ જઈ રહ્યો છે, પ્રવાહવાળો વેગ જે છે એ અમારો પ્રસવ ન વર્તવે. પ્રસવ એટલે પ્રવાહ. કેવો પ્રવાહ? ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે, એવો પ્રવાહ ન વર્તવે, અમે રોકી શકતા નથી. કિયુમ અહીંયા જે શબ્દ છે એ આપણને કિમ અને યુ. કિમ એટલે શા માટે, કિયુહુ વિપ્રો નદ્યોહો જોહવેતી. વિપ્ર શબ્દ, વિપ્ર એટલે અહીંયા નદીઓ ઋષિને સંબોધીને વિપ્ર શબ્દ વાપરે છે કે આ વિપ્ર શા માટે આ નદીઓને વારંવાર બોલાવી રહ્યા છે. તો અહીંયા આ મંત્રની અંદર શું કહે છે નદીઓ ઋષિને? કે નદીઓ કહે છે કે આ જલથી પરિપુષ્ટ બનેલી અમે દેવતાઓ દ્વારા નિર્મિત અમારા પ્રાપ્તવ્ય તરફ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? પ્રાપ્તવ્ય તરફ, એટલે કે જે અમારો સમુદ્ર તરફ જવાનો જે અમારો માર્ગ છે એ માર્ગ તરફ અમે વેગ સાથે ધસમસતા વેગથી અમે જઈ રહ્યા છીએ. અમારો પ્રવાહ જે છે એક વેગવાળો છે. કેવો છે? વેગવાળો છે અમારો પ્રવાહ. એ વેગવાળો પ્રવાહ હોવાને લીધે અમે એને રોકી શકાય તેમ નથી. શા માટે? પ્રયોજનથી વિપ્ર અમને વારંવાર તમે બોલાવી રહ્યા છો. 3 મંત્રની અંદર ઋષિએ નદીને સંબોધીને કહ્યું છે કે તારો પ્રવાહ ધસમસતો પ્રવાહ જે છે, તું સૌભાગ્યવાળી છે, તું વિપાટ એટલે કે તું વિશાળ છે, વિશાળ પટવાળી છે, સૌભાગ્યવાળી છે, એવી નદીઓને અહીંયા કહ્યું છે. અને પ્રવાહ એનો વેગવાળો હોવાનું ને બધું જ કહ્યું છે. એવું એટલા માટે જ નદીઓને 3 મંત્રોને કહ્યા. એટલે ઋષિ આટલી વખત એને ઉદ્દેશીને બોલાવે છે, ત્યારે હવે નદીઓ કહે છે કે તું વારંવાર અમને શું કામ બોલાવી રહ્યો છે? શા પ્રયોજનથી વિપ્ર અમને વારંવાર બોલાવી રહ્યા છો? નદીઓ કહે છે કે આ જલથી પરિપુષ્ટ બનેલી અમે દેવતાઓ દ્વારા નિર્મિત અમારા પ્રાપ્તવ્ય તરફ જઈએ છીએ. અમારો પ્રવાહ વેગવાળો હોવાને લીધે અમે રોકી શકાય તેમ નથી. શા પ્રયોજનથી વિપ્ર અમને વારંવાર બોલાવી રહ્યા છો? અહીંયા મેં તમને કહ્યું ને પહેલાં જ કે વયમ અસ્મદ ધાતુ જે અસ્મદ રૂપ જે છે, અસ્મદ રૂપનું પ્રથમા બહુવચન અહીં નદીઓ પોતાના માટે બોલતી હોવાથી દ્વિવચન અપેક્ષિત હોવા છતાં બહુવચન પોતાના પ્રત્યેના આદરને વ્યક્ત કરવા માટે અહીં પ્રયોજાયું છે. સર્ગ તક્ત વેગથી ધસમસતો, ધસી જવું, આક્રમણ કરવું. તક શબ્દનો અહીંયા અર્થ છે ધસી જવું. સર્ગ સૃજ વિસર્ગ. સર્ગ એટલે છૂટવું પડવું, છોડવું, છૂટું મૂકવું. ઉપરથી બનેલું નામ જે છે સર્ગ અને વિસર્ગ જેને આપણે કહીએ છીએ તે. ત શબ્દ છે ત પ્રત્યે જે છે એ કર્મણી વૃત્તકૃદંતનું જે છે અહીંયા લાગેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ સર્ગ તક્ત એટલે વેગથી ધસમસતો. કિમ સર્વનામને ઈચ્છાર્થક યુ પ્રત્યે લાગીને, એટલા માટે અહીંયા ઈચ્છા બતાવે છે કે હવે વિશ્વામિત્રની શું ઈચ્છા છે તે જાણવા માટે અહીંયા કિયું સર્વ યુ પ્રત્યે લાગ્યો છે કે એની ઈચ્છા જાણીએ કે શું ઈચ્છાને કારણે આપણને વારંવાર બોલાવી રહ્યો છે. જોહવતી એ હેવ સ્પર્ધા કરવી, પડકાર આપવો, બોલાવવું, આહવાન કરવું. ઋષિ નદીને આહવાન કરી રહ્યા છે અને હવે એ બંને નદીઓ વિશ્વામિત્ર ઋષિને પૂછે છે
કે હે વિપ્ર, અમને તમે કેમ સંબોધી રહ્યા છો. એટલા માટે અહીંયા આપણે જોયું હતું આગળના મંત્રની અંદર કે જે વિશ્વામિત્ર જે છે એ વિશાળ પટવાળી અને સૌભાગ્યવાળી નદીઓ તરફ આવીને ઊભા હતા. અને ત્યાં ઋષિ તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે વિશ્વામિત્ર જે છે એ વિશ્વામિત્ર નદીને કહે છે કે હે નદીઓ, શ્રેષ્ઠ માતા સુતુદ્રી નદી પાસે હું આવી પહોંચ્યો છું અને વિશાળ પટવાળી એવી સૌભાગ્યવાળી વિપાસ નદી પાસે અમે બધા આવી પહોંચ્યા છીએ. તો પોતાના વાછરડાને જેમ ગાય પોતાના વાછરડાને વહાલ કરવા ચાટવા માટે કેવી દોડી જાય, એવી રીતે આ નદીઓ પણ સમુદ્રને મળવા માટે વેગથી ધસમસતી એક જ સમાન ગંતવ્ય તરફ અનુસરી રહી છે. આપણે આ જોયું હતું. હવે આ જે બંને નદીઓ છે એ બંને નદીઓનો પ્રવાહ એક જ સરખો, બંને નદીઓ ધસમસતા વેગથી જઈ રહી છે. એટલે નદીઓ કહે છે કે આ જળથી અમે છલકાતી અમે બે નદીઓ દેવોએ નિર્મેલા આશ્ચર્ય સ્થાન, જ્યાં સમુદ્ર તરફ જે જવાનું છે એ તરફ જવાનો જે વહેવોનો અહીંયા અર્થ છે વહેવા માટેનો જે માર્ગ છે, વહેવા માટે જે ચાલુ થયેલો અમારો જે પ્રવાહ જે છે એ પ્રવાહ અટકી શકતો એવો, રોકી શકાય એવો નથી. અમારો જે પ્રવાહ છે તે અટકી શકતો નથી. તો પછી આ વિપ્ર શું ઈચ્છતો? આ વિપ્ર એટલે કે વિશ્વામિત્રને સંબોધીને કહે છે કે આ વિપ્ર વિશ્વામિત્રને અમને નદીઓ પોતાના માટે વયમ શબ્દ વાપરે છે. નદીઓને બોલાવી રહ્યા છે એવું અહીંયા નદીઓ વિશ્વામિત્રને કહે છે. તમે આ જોઈ શકો છો આ ચિત્રની અંદર કે ઋષિ નદી સાથે સંવાદ કરી રહ્યા છે. અને આપણે ચોથા મંત્રમાં જોઈ શકીએ છીએ કે ચોથા મંત્રનું હાર્દ શું છે કે ચોથા મંત્રની અંદર નદીઓ અટકવા માટેનું અસામર્થ્ય છે. એનામાં સામર્થ્ય નથી, એ પોતાનો પ્રવાહ અટકાવી નથી શકતા, નથી રોકી શકતા. એટલા માટે અહીં ચોથા મંત્રમાં નદીઓ બોલે છે કે અમારો પ્રવાહ અમે રોકી શકતા નથી. દેવોએ નિર્મેલા, તમે બીજા મંત્રમાં જોયું હતું કે ઋષિએ કીધું કે તમે ઇન્દ્રની રજા લઈને આવ્યા છો, ઇન્દ્રની અનુજ્ઞા કરીને, ઇન્દ્રએ તમને જે યાજ્ઞા કરી છે એ યાજ્ઞાથી તમે તમારો પ્રવાહ લઈને જઈ રહ્યા છો સમુદ્ર તરફ. એટલે અહીંયા કીધું છે કે દેવોએ નિર્મેલા આશ્ચર્ય ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા છો. અમારો નદી કહે છે કે અમારો પ્રવાહ જે છે એ અટકી શકે તેમ નથી. અને વિશ્વામિત્રને સંબોધન માટે વિપ્ર શબ્દ વાપરે છે. વિપ્ર, અમારો પ્રવાહ અટકી શકે તેમ નથી. ચોથા મંત્રમાં આપણે આ જોવાનું હતું કે ચોથો મંત્ર જે છે એ ઋષિ વિશ્વામિત્રને નદી સંબોધીને કહે છે કે હે વિપ્ર, અમને વારંવાર બોલાવવાનું શું પ્રયોજન છે કે અમે જે દેવો દ્વારા જે નિર્માણ થયેલું જે અમારું આશ્ચર્ય સ્થાન છે, જે સમુદ્ર તરફ અમારો જવાનો માર્ગ છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો અમારો પ્રવાહ એટલો વેગીલો છે, એટલો પ્રવાહ છે અમારો ધસમસતો પ્રવાહ જે છે એ અમે રોકી શકે તેમ નથી. તો શું પ્રયોજનથી તમે અમને વારંવાર બોલાવી રહ્યા છો? આમ નદી વિશ્વામિત્રને ઉદ્દેશીને કહે છે. અહીંયા આપણે ચોથા મંત્રનું હાર્દ પણ જોયું અને ચોથો મંત્ર પણ જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાંચમો મંત્ર જોઈશું, જે નદીઓ આગળ વિશ્વામિત્રને શું કહે છે. ત્યાં સુધી 4 મંત્રોનું તમે અધ્યયન કરશો. અસ્તુ, ધન્યવાદ. स्वाध्यायः